નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 ફેબ્રુઆરી 2026ના રોજ આરઆરબી ગ્રુપ ડી ની જે પરીક્ષા લેવાની તેનું એનાલિસિસ જોઈએ. તો કે આરઆરબી ગ્રુપ ડી પરીક્ષાના 3 શિફ્ટના મહત્વના મુદ્દાનું વિગતવાર વિશ્લેષણ જોઈએ. ગણિત વિષયની વાત કરીએ તો ગણિતનો વિભાગ આ વખતે કેલ્ક્યુલેટિવ કે ગણતરી વાળો રહ્યો છે. પ્રશ્નો અઘરા નહોતા પણ સ્ટેપ તેના લાંબા જોવા મળ્યા હતા, જેમ કે સરેરાશ અને ટકાવારી. તે વસ્તી વધારો અને સાક્ષરતા દરના આધારે 2-3 પ્રશ્નો જોવા મળ્યા છે. ત્યારબાદ નફો ખોટની ટોપિકની અંદર ક્રમિક ડિસ્કાઉન્ટના પ્રશ્નો જોવા મળ્યા છે. 10%, 20%, 30% એવી રીતે 3 પ્રકારના ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવતા હોય છે. બીજગણિતની અંદર એટલે કે એલ્જેબ્રાની અંદર x + 1/x બરાબર કે પ્રકારની પાયાના સમીકરણની પ્રશ્નો પૂછ્યા છે. ત્યારબાદ ક્ષેત્રફળમાં નળાકાર અને શંકુના ઘનફળ શોધવાના સીધા સૂત્ર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સામાન્ય વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે વિજ્ઞાનમાં ગોખણપટ્ટી કરતા લોજિકલ તાર્કિક પ્રશ્નો વધુ હોય છે. જો તમારી વિચારવાની શક્તિ વધારે હશે તો તમે આ પ્રશ્નોને સારી રીતે ટેકલ કરી શકો છો. તો કે ભૌતિક વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે લેન્સનો પાવર અને ઓહમનો નિયમ V = IR આધારિત દાખલા પૂછવામાં આવતા હોય છે. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન મુખ્ય ટોપિક રહ્યા છે. ભૌતિક વિજ્ઞાનની અંદર જે પરાવર્તન અને વક્રીભવન છે તેની અંદરથી ખાસા એવા પ્રશ્નો જોવા મળતા હોય છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો કે રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા અને આધુનિક આવર્તક કોષ્ટકમાંથી તત્વોના સ્થાન વિશે પ્રશ્નો હતા. સમીકરણ સંતુલિત કરવામાં સંયોગીકરણની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા છે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક તેના આધારે સંતુલિત કરવાના હોય છે. ત્યારબાદ જીવવિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે માનવ પાચન તંત્ર અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વધુ ભાર મૂકવામાં આવતો હોય છે. હવે રિઝનિંગની વાત કરીએ તો કે રિઝનિંગમાં આ વિભાગ છે એ સૌથી વધુ સ્કોરિંગ હતો, પરંતુ સમય યોગ્ય ઉપયોગ જરૂરી છે. જો તમે સમયનો યોગ્ય ઉપયોગ ન કરો તો તમારા પ્રશ્નો છૂટી જવાની સંભાવના વધી જતી હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સીટિંગ એરેન્જમેન્ટ, તેની અંદર વર્તુળાકાર ટેબલ પર 6 થી 8 વ્યક્તિઓને બેસાડવામાં હોય છે ને તેની પઝલ પૂછાતી હોય છે, જેમાં સમય વધુ જતો હોતો હોય. ત્યારબાદ ન્યાયતંત્ર, તો કે બધા A, B છે પ્રકારના 2 પ્રશ્નો દરેક શિફ્ટમાં જોવા મળ્યા હતા. કેલેન્ડર અને ઘડિયાળ, તો કે 5 ફેબ્રુઆરીની શિફ્ટમાં કોઈ ચોક્કસ તારીખે કયો વાર હશે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરની વાત કરીએ તો કે રમતગમત 2025માં રમાયેલી મુખ્ય ટુર્નામેન્ટ અને વિજેતા ખેલાડીઓ વિશેના પ્રશ્નો જોવા મળ્યા. બંધારણ કલમ 51A મૂળભૂત ફરજો અને પંચાયતી રાજને લગતા પ્રશ્નો વારંવાર પૂછાઈ રહ્યા છે. તેની અંદરથી ગમે તે એક પ્રશ્ન તો જોવા મળે જ છે, જેમ કે મૂળભૂત ફરજો છે અથવા પંચાયતી રાજ છે. ત્યારબાદ ભૂગોળની વાત કરીએ તો કે ભારતની નદીઓ, ખાસ કરીને દક્ષિણ ભારતની નદીમાંથી એક જ પ્રશ્ન જોવા મળે છે અને મુખ્ય ડેમ વિશેની માહિતી પૂછાઈ રહી છે. તે ખાસ અગત્યનું છે. શિફ્ટ મુજબ આપણે વિશ્લેષણ જોઈએ તો કે પહેલી શિફ્ટમાં સેફ સ્કોર છે એ મોસ્ટ ઓફનો 72+ જેવા જોવા મળ્યો છે સરેરાશ. શિફ્ટ 2ની અંદર 70+ અને શિફ્ટ 3ની અંદર 68+ જોવા મળ્યો છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત, જો કે નેગેટિવ માર્ક, જો કોઈ પ્રશ્ન 50% ખાતરી હોય તો જ રિસ્ક લેવું, કારણ કે તેમાં 1/3 માર્ક કપાતા હોય છે. અને ખાસ કરીને NCERT, જો તમારી પરીક્ષા બાકી હોય તો વિજ્ઞાનની માહિતી છે તે ખાસ વાંચી લેવી જોઈએ.